નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા કરવાની છે સેમિકોન 2025ને લઈને. સેમિકન્ડક્ટર ક્ષેત્ર અત્યારે હાલ તો જે ગુજરાત તો એક શરૂઆત કરી રહ્યું છે ને તેની સાથે ભારતભરમાં સેમિકન્ડક્ટર જે અત્યારે હબ હોય કે પછી અન્ય કોઈ પણ શરૂઆત હોય તેને અત્યારે પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્ય પહેલું એવું રાજ્ય છે કે જે સેમિકન્ડક્ટરને લઈને જે પોલિસી પણ બનાવવામાં આવી છે. જ્યારે હું સેમિકન્ડક્ટરની વાત કરું તો સેમિકન્ડક્ટર જે વિકસાવવા માટે જે સૌથી પહેલી 2022માં જે તેની શરૂઆત થઈ હતી ને સેમિકોનથી શરૂઆત થઈ હતી, જે 2022માં બેંગલુરુમાં જે એક સૌથી પહેલી બેઠક થઈ હતી, ત્યારબાદ ગાંધીનગર ખાતે, ત્યારબાદ નોઈડા અને અત્યારે દિલ્હી ખાતે સેમિકોન 2025નું જે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉદ્દેશ્ય માત્ર અત્યારે હાલ તો જે એ જ જોવા મળી રહ્યું છે કે સેમિકન્ડક્ટર હબની જે બાબત જોવા મળી રહી છે, એડવાન્સ પેકેજિંગ, એઆઈ રિસર્ચ એન્ડ ઇન્વેસ્ટમેન્ટની બાબતો અત્યારે સૌથી વધારે ફોકસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ભારત સરકારે સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ શરૂ કર્યો એટલે કે જે આત્મનિર્ભર બનવા માટે એક પગલું જે ભરવામાં આવ્યું હતું કે જેમાં ગુજરાત દ્વારા જે સૌથી પહેલી જે સેમિકન્ડક્ટર સેક્ટરને પ્રમોટ કરવા માટે એક શરૂઆત પણ કરવામાં આવી હતી અને અત્યારે હાલ પણ કટિબદ્ધ છે, જેમાં ધોલેરાને સેમિકોન સિટી તરીકે અત્યારે હાલ તો જે આગળ લાવવા માટેના એક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ જ્યારે સાંધની વાત કરીએ તો સાંધમાં પણ એટીએમપી, OSAT અને જે અન્ય હવે સેમિકન્ડક્ટરની જે અત્યારે જે એક શરૂઆત પણ કરવામાં આવી છે. ભારતની પ્રથમ ચિપસેટ વિક્રમ 32 બીટ પ્રો ચિપને પણ અત્યારે લોન્ચ કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા. વડાપ્રધાન મોદી દ્વારા જે પહેલાં પણ કહેવામાં આવ્યું હતું કે જે અત્યારે સેમિકન્ડક્ટર હબ તાઇવાન અને સાઉથ કોરિયા તો છે ને તેની સાથે ભારત પણ અત્યારે બને કે જે ઘણું સારું અત્યારે હાલ તો એક પગલું છે આત્મનિર્ભર બનવા તરફ, મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયા તરફ પણ એક સૌથી મહત્ત્વનો આ પ્રોજેક્ટ પણ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ જ્યારે OSAT ફેસિલિટીનો જે સૌપ્રથમ સાંધમાં જે શરૂઆત કરવામાં આવી હતી કે જેનો મતલબ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટથી જે એક શરૂઆતો કરવામાં આવી હતી ને તેની સાથે 10 લાખ જેટલા યુવા પ્રતિભા થકી ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રને એક ટેલેન્ટ પાવર તરીકે પણ અત્યારે તો વિકસાવવા જઈ રહ્યું છે. તેની સાથે જ સેમિકન્ડક્ટરની જે અત્યારે જે કહી શકાય કે શરૂઆત છે, લોકો ક્યાંક હવે તેમાં એંગેજ પણ ધીરે ધીરે થઈ રહ્યા છે અને હજુ પણ તેને આગળ વધારવા માટે કેવા પ્રકારના પ્રયત્નો જરૂરી છે તે તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવાની છે. અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પિનાકીનભાઈ ઠાકર કે જેઓ સપ્તર્ષિ એડવાન્સ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને ડાયરેક્ટર છે અને સાથે સાથે ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક પણ છે. સાથે શૈશવભાઈ વોરા આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ બ્લોગર છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર પિનાકીનભાઈ. નમસ્કાર. સેમિકોન જે ઇન્ડિયાનો એક મહત્વનો જે પ્રોગ્રામ છે કે જેની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી આપ તેની સાથે સંકળાયેલા છો અને દરેક સમિટમાં તમે ભાગ પણ લીધો હતો. આપ અત્યારે હાલ પણ જે રીતે એક દિલ્હી ખાતે તો આ સમિટમાં તમે ભાગ લીધો. આજે સેમિકોન 2025ને આપ વિશેષતાઓ કઈ રીતે જોઈ રહ્યા છો ને જે રીતે 2022માં એક સપનું જોવામાં આવ્યું હતું કે ના આપણે તેની ઉપર કાર્ય કરીશું અને ત્યારબાદ ગુજરાતે સેમિકન્ડક્ટર પોલિસી પણ બનાવીને હવે જે તેની દેશની સૌથી પહેલી મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપનું જે એક લોન્ચિંગ પણ કરવામાં આવ્યું. આપ આ જે અત્યાર સુધીની જે યાત્રા છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, સૌથી પહેલા તો થેન્ક યુ વેરી મચ. મને તમે આજે જ હજુ હું જસ્ટ સેમિકોન 2025માંથી એન્ટ્રી મારું છું અત્યારે જ રૂમમાં અને તમને ખાસ આગ્રહ હતો અને એટલા માટે જ કે ભાઈ આ જે પ્રશ્ન છે અત્યારે એક ભારત માટે ખૂબ વિશેષ મહત્વનો છે. અત્યારની જે પરિસ્થિતિ છે આપણી, હાલ થોડા મહિના પહેલા જ આપણે જે સિંદૂર ઓપરેશન થયું અને એ પછીના જે તબક્કાઓમાં અત્યારે જે આપણા દેશ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એ પ્રમાણે અત્યારે આત્મનિર્ભરતા જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી આ એક સ્લોગન આપ્યું છે. અને આજે સૌથી મહત્વની વાત એમાં એ થઈ કે વડાપ્રધાન શ્રીનું જે આજનું વક્તવ્ય હતું, ગઈકાલે રાતના મોડેથી જ પ્રવાસથી આવેલા હતા જાપાન અને ચીનના, તો પણ એમનો જે 3 વસ્તુઓનો જે મુખ્ય એમનો કહેવાનો સંદેશ હતો, એક તો સેમિકન્ડક્ટરમાં સ્પીડ જોઈએ,
આ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ રીતે સ્પીડની ઇન્ડસ્ટ્રી છે આ. એટલે એમને સરકારને પણ જે સરકારી તંત્રને બી એમને કીધું કે ભાઈ જે વસ્તુની તમારે નિર્ણયો લેવાના છે એકદમ સ્પીડી લેવા જોઈએ. બીજું કે માસ્ક, સેમિકન્ડક્ટરમાં સૌથી કોસ્ટલીએસ્ટ વસ્તુ જે માસ્ક બને છે એ બી કે એલાઇન્સ થઈ ગયો છે અને આપણે હવે પ્રોડક્ટ માટે તૈયાર છીએ. અને સૌથી વધારે જે મેક ઇન ઇન્ડિયાની સાથે સૌથી પહેલી એમને આગળ કીધું કે ડિઝાઇન ઇન ઇન્ડિયા. આપણી જે આ સૌથી મહત્વની વસ્તુ એ છે કે ભાઈ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે સેમિકન્ડક્ટરમાં, એ એક ટેકનોલોજીની ગેમ છે. એમાં તો જે ટેકનોલોજીમાં આગળ નીકળશે એ જ એમાં આગળ નીકળવાનો છે. તો આપણી પોતાની જો ડિઝાઇન હશે અને એને આપણે મેન્યુફેક્ચર કરીશું તો એના માટેનું આખું સેમિકોન હું આજે તો બહુ જ 10-15% જ ફરી શક્યો. એમાં આપણા ટાટા, માઇક્રોન, સીજી કોરલ, એપ્લાઇડ મટીરિયલ, સીડીબી, એએસએમએલ, જે વર્લ્ડની નંબર 1 કંપની જેનો સ્ટોકનો ભાવ અત્યારે બીજી બધી જ મલ્ટીનેશનલ કરતા વધારે હશે, જે લિથોગ્રાફીમાં સ્પેશિયાલિટી છે એમની, વર્લ્ડમાં એમના સિવાય કોઈ નથી બનાવતું. કેન્સ, સાઇનેટ, એકોમ, એચસીએલ ટેક, લેમ, રેઝોનન્સ, સિમેન્સ, ફ્યુઝીફોર્મ, આટલી કંપનીઓમાં મેં જે જોયું, અને એ સિવાયની બીજી કોરિયા અને સિંગાપોરની બી કંપનીઓ હતી કે જેમાં એ લોકો પોતાના લાઈવ બાઉન્ડિંગ મશીન છે કે દરેક જાતની સીવીડી છે, જે ફાઉન્ડ્રી આપણા ડિઝાઇન પછીના જે મશીનો છે એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. એનો અર્થ કે એમને દે હેવ ઓલ્સો અન્ડરસ્ટુડ કે ભાઈ ઇન્ડિયાને સાથે કામ કરવામાં સેમિકન્ડક્ટરમાં આગળ આપણને દિશા છે જ, અને એમાં જ એમને પણ બિઝનેસ દેખાઈ રહ્યો છે. એટલે આ જે સેમિકોન 25 અત્યારે એક પરિસ્થિતિ જે ભારતની, અને બીજું આપણી ટેકનિકલ રીતે કે અત્યારે આપણે જે આત્મનિર્ભરતા અને મેક ઇન ઇન્ડિયાની સાથે જે ડિઝાઇન ઇન્ડિયા માટે જે કરી રહ્યા છે એના માટે ખૂબ જ અગત્યનું છે. મેં પહેલું સેમિકોન બી જોયું હતું, એ વખતની જાહેરાત બી જોઈ હતી. સેમિકન્ડક્ટરનું સૌથી પહેલું કોર્સ મેં 98માં બી કર્યો હતો, એટલે સેમિકન્ડક્ટર સાથેના દરેક મુદ્દાઓથી વાકેફ છું. પરંતુ આજે જે રીતે દિલ્હીની જે સેમિકોન 25માં વડાપ્રધાનશ્રીનું જે વક્તવ્યમાં એમને જે રજૂઆતો કરી, અને એ પછીના દરેક જુદી જુદી ઇન્ટરનેશનલ કંપનીઓના સીઈઓ પણ બોલ્યા, અને એ વક્તવ્યના હિસાબે એમને એટલો વિશ્વાસ બતાવ્યો કે હવે એ લોકો ભારત સાથે કામ કરવા તૈયાર છે અને આતુર છે. આ એક મોટો ચેન્જ આવે છે. આપણા જે યુવાનો છે ભારતના, અત્યાર સુધીનું જે આઈટી Y2K જ્યારે હતું ને 98 થી જે યુગ આવ્યો હતો કોમ્પ્યુટર અને આઈટીનો, આ જે છે એક સિગ્નલ મળી ગયું છે કે હવે ભારત સેમિકન્ડક્ટર હબ બનીને જ રહેશે, અને એમાં દુનિયાના મોટે ભાગેના દરેક દેશોનો સપોર્ટ રહેશે. અને આપણે આજથી 5 વર્ષ પછી ગ્લોબલી ઘણી બધી ચિપ્સ ડિઝાઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા બનાવતા જ હોઈશું, એવો મારો આત્મવિશ્વાસ છે. બિલકુલ સાચી વાત છે. અને તે જ અનુસાર જે રીતે આજની વાત કરીએ તો આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતની ચીપ હવે દુનિયાની તસવીર બદલશે, અને તે જ અનુસાર હવે કાર્ય કરવા તરફ આગળ પણ વધી રહ્યા છે. શૈશવભાઈ, આપણે 2 દિવસ પહેલાં જે ચર્ચા કરી હતી સેમિકોનને લઈને, અને જ્યારે સેમિકન્ડક્ટર જે પોલિસી બનાવવામાં આવી તેની ઉપર કાર્ય શરૂ થઈ ગયું, અને આજે સૌથી પહેલી મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચીપને જે લોન્ચ કરવામાં આવી. આ તો એક હજુ શરૂઆત છે. જે પ્રમાણે આખું તાઇવાન અત્યારે હાલ તો એમ કહેવાય ને કે ના સેમિકન્ડક્ટર ઉપર અત્યારે ચાલી રહ્યું છે. જો ધીરે ધીરે આપણે એમ નથી કહેતા કે ના 80% આપણે તેની ઉપર ક્યાંક ડિપેન્ડ થઈ જઈએ, પણ જો હવે થોડું ઘણું પણ માર્કેટ કેપ્ચર કરી લઈએ કે જેના કારણે મેક ઇન ઇન્ડિયાનો જે કોન્સેપ્ટ છે એ પણ આપણો અત્યારે તો જે સાકાર થશે, ને તેની સાથે જે રોજગારી હોય કે પછી અનેક એવા એમ કહેવાય ને કે જે વાત કરવામાં આવી હતી ટેલેન્ટ પાવર સામે આવશે. શું કહી રહ્યા છો આપ તેને લઈને સેમિકોન? બિલકુલ. હવે હું થોડુંક પાછળ જઈને કહું તો 2005માં સેમિકોન ચાઇના, હું શંઘાઈમાં અમે ગયેલા હતા, અને મારી સાથે એક મિત્ર હતો, એને પણ આજે એની પોતાની સેમિકન્ડક્ટર માટેની કંપની છે. હમણાં જ એ લોકોનો પબ્લિક ઇશ્યુ પણ આવ્યો, અને એટલે
એક 2005 ની અંદર જોયેલું સપનું ભારતની અંદર સાકાર કરવામાં 2025 20 વર્ષ લાગી ગયા છે. એટલે પણ છેલ્લા 3 કે 4 વર્ષની અંદર જ આખી પોલિસીઝ આવી. આ બધું ખૂબ પ્રયત્નો કર્યા હતા. 2013, 2012, 13, પછી 14માં નરેન્દ્રભાઈની સરકાર આવી ત્યારે કંઈક થોડુંક આગળ વધ્યું. માઈટીમાં જઈને બહુ માથાકૂટો કરતા હતા. MEITમાં જે બધું ઘણું ચાલતું હતું. પણ પેલું કહેવાય છે ને કે નેસેસિટી ઇઝ મધર ઓફ ઇન્વેન્શન. એટલે જયારે આપણને કોવિડમાં બિલકુલ આપણા કાર્ગો પ્લેન્સ જે હતા, જે જહાજ હતા, એ ત્યાં ઉભા રહી ગયા અને છતાંય આપણને માલ મળવાનું બંધ થઈ ગયું. નહીં ઓટોમોબાઈલ સેક્ટરમાં જે પ્રકારની એક આપણું જે દશા થઈ એના ઉપરથી નક્કી થઈ ગયું કે ભાઈ હવે જાતે બનાવ્યા વિના છૂટકો નથી. અને નરેન્દ્રભાઈએ એને આહવાન તરીકે ઓલવેઝ એમને પેલું કહે છે ને કે આપત્તિમાં અવસર શોધતા હોય છે, અને એ અવસર એમણે ઉભો કરી પણ દીધો. અને આજે આ સેમિકોન્ડક્ટર અત્યારે આપણને જોવા મળી રહ્યું છે. અત્યારે લગભગ બધા પ્રોડક્શન રેડી ઓલમોસ્ટ ફેસિલિટીઝ આપણી પાસે બધી જોવા મળી રહી છે. બિલકુલ બિલકુલ. પ્રોડક્શન રેડી ફેસિલિટીઝ જે હવે ચાલુ, એટલે અત્યારે જે આ જે ચીપ આવી છે એ તો પાયલોટ પ્રોજેક્ટ છે, પાયલોટ પ્લાન્ટમાંથી આવી અને અત્યારે પ્રધાનમંત્રીશ્રીને પહેલી મેડ ઇન ઇન્ડિયા ચીપ આપી દીધી છે. હવે પ્રધાનમંત્રીશ્રીનું જે વક્તવ્ય છે ને એની અંદર જે પેલું અહીંયા ડિઝાઇન થયેલી ને અહીંયા બને ચીપ, આ એક બહુ મહત્વની વાત છે. મોટે ભાગે, અને અમે ત્યારે પણ ડિસ્કસ કરતા હતા 2003માં કે સેમિકન્ડક્ટરના જે મશીન્સ છે એના કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે, યુઝ આ બધું કેવી રીતના ઇન્ડિયામાં થશે, ક્યાંથી આવશે, કોણ કરશે. પણ આજે આવનારા પણ મળી ગયા, ઇન્વેસ્ટ કરનાર પણ મળી ગયા, મશીનો પણ આવી ગયા. અને મજાની વાત ક્યાં છે કે જે મશીનો આવે છે, ઓલવેઝ જે નવા મશીનો આવે એ લેટેસ્ટ આવવાના છે. ઇટ ઇઝ વિથ લેટેસ્ટ ટેકનોલોજી. એટલે આ ભારતની અંદર આપણે મોડા ચોક્કસ છીએ, પણ મોડા આવવાનો ફાયદો પણ આપણને મળી શકે છે કે આપણી પાસે જે સેમિકન ચીપ બનાવવાની જે બી મશીનરીઝ આવી છે, સાદી ભાષામાં વાત કરું છું, કોઈ વધારે ટેકનિકલ વાત નથી કરતો. એટલે આ જે મશીનરીઝ છે એ બધી નવી છે, લેટેસ્ટ છે. અને લેટેસ્ટ છે એટલે આપણી કોઈક ત્યાં એક પ્લસ પોઈન્ટ આપણી પાસે આવી જાય છે, એક પ્લસ આપણને મળી જાય છે. એટલે જે આપણા છોકરાઓ જે અત્યારે આ લોકો બધી કોલેજીસની અંદર માઇક્રોન છે, બધા એ લોકો જઈને છોકરાઓને ભણાવવાના ચાલુ કરી દીધા છે. એટલે આપણા છોકરાઓને જે ભણવા મળી રહ્યું છે ને એ લેટેસ્ટ ટેકનોલોજી વાળી વસ્તુઓ ભણવા મળી રહી છે, અને એને ફ્લોર ઉપર લાવીને પ્રોડક્શન કાઢવાનું છે. એટલે મને લાગે છે કે આપણે હવે એકદમ જેને કહેવાય કે હરણફાળ ભરવા માટે આપણે તૈયાર છીએ, અને એ થઈ જશે. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ માટેની બધી તૈયારીઓ થઈ ચૂકી છે. મશીનોના ઓર્ડર પણ અપાઈ ચૂક્યા છે. ઘણી બધી જગ્યાએ મશીનરીઓ ધીમે ધીમે આવી રહી છે, અને એના ટ્રાયલ્સ પણ ચાલુ થઈ ગયા છે. એટલે આ જે ટ્રાયલ્સ ચાલુ થઈ ગયા છે એનો મતલબ કે બધા હવે પ્રોડક્શન પર આવવાના. રહી વાત ડિમાન્ડ અને સપ્લાયની જે ગેપ છે, તો ડિમાન્ડ ઇન્ડિયા માટે, ઇન્ડિયાને પોતાની ડિમાન્ડ છે અને છે જ. આપણે આટલું મોટું માર્કેટ છીએ, જે આપણે છેલ્લા 3 દિવસની અંદર જોઈએ છીએ કે ચાઇના અને ઇન્ડિયા બે ભેગા થાય તો અડધી દુનિયાની વસ્તી આપણી પાસે પડેલી છે. માર્કેટ આપણે આપણું માર્કેટ કેટર કરીએ તો પણ બહુ થઈ ગયું. એનાથી બહુ બહાર જવાની જરૂર પડે એવું છે નહીં. પણ મોટે ભાગે હું જાતે સર્કિટ બોર્ડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલું છું, અને અમે લોકો એવું કહીએ છીએ હંમેશા કે આપણે સારામાં સારી PCB એક્સપોર્ટ કરીએ છીએ, અને જેને કહેવાય કે ભાઈ નાનો ગ્રેડ છે કે લોઅર ગ્રેડની PCBઓ છે એ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે કદાચ સેમિકન્ડક્ટરમાં પણ આ જ વસ્તુ થશે કે સારામાં સારી ચીપ આપણે બનાવીને એને આપણે એક્સપોર્ટ કરીએ કે જેનાથી આપણને વેલ્યુ મળે અને આપણે આપણું ફોરેન એક્સચેન્જ કમાઈ શકીએ. અને આપણી જરૂરિયાતની જે કંઈ જે નાની મોટી ચીપ છે થોડી ઘણી ઇમ્પોર્ટ કરવી પડે તો કરી લેવાય, અને પછી એને આપણે આગળ વધારી શકીએ. એટલે વસ્તુ હવે ત્યાં છે કે જેમ તાઇવાન અને સાઉથ કોરિયા છે એમાંથી પ્રોડક્ટ બહાર નીકળે છે. આજે આપણા જે આપણને ખબર છે સેલફોન છે આપણી પાસે બને છે, બરાબર છે, ઇન્ડિયામાં બનાવે છે, પણ ઇન્ડિયન કંપનીઓના જે સેલફોન છે પોતાના એ હજી આપણે કોઈ મેડ ઇન ઇન્ડિયા વાળા સેલફોન કે જે ઇન્ડિયન કંપની કે ભારતની કંપનીનો કોઈ સેલફોન છે અને એ ઉપડી ગયો, આ પ્રકારની જયારે વસ્તુઓ બજારમાં આવી જશે ત્યારે તમે એક આખું નવું ભારત થયેલું ઊભું થયેલું જોઈ શકશો. અને જ્યારે પિનાકીનભાઈ તમે જે રીતે કહ્યું કે ના ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે તો દરેક ઇન્ડસ્ટ્રીના લોકો ત્યાં સેમિકોન 2025માં અત્યારે તો ઉપસ્થિત છે. અને મેં જે રીતે કહ્યું ને કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે તેમના સ્ટેટમેન્ટમાં જ કહ્યું હતું કે ભારતની ચીપ અત્યારે તો આ દુનિયાની તસવીર બદલે તેવી પરિસ્થિતિનું અત્યારે તો નિર્માણ પણ થશે. પણ ક્યાંક હજુ પણ એવું લાગે છે પિનાકીનભાઈ કે જ્યારે ભારતના લોકો હોય અને તેમાં પણ ગુજરાતના લોકો હોય તે હજુ પણ થોડાક અવેર થાય, અને જો આમાં અત્યારે તો ઝંપલાવે તો તેનાથી ઘણો બધો ફાયદો પણ થઈ શકે છે તેમ પિનાકીનભાઈ?
ચોક્કસ યજ્ઞભાઈ, જે તમે બહુ મુદ્દાની વાત કરી કે ભાઈ આપણે ગુજરાતમાં જે બે મોટા ટાટા અને માઇક્રોન જે આવી રહ્યા છે એના માટેનું જે આપણે વર્કફોર્સ જોઈએ છે એ વર્કફોર્સ માટે જે તૈયારી આપણે કરવી જોઈએ. ધારો કે ફાઉન્ડ્રી છે તો એમાં મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ માટેનું, ઇલેક્ટ્રોનિક્સ, આઈટી, કોમ્પ્યુટર, સેમિકન્ડક્ટર, મિકેનિકલ, કેમિકલ, આ બધી જ બ્રાન્ચના વિદ્યાર્થીઓની જરૂર પડવાની છે ને એનો વર્કફોર્સ આપણને જોશે. એ રીતે આપણે જો ડિઝાઇન કરવી હશે તો સેમિકન્ડક્ટરમાં આગળ પણ મેં કીધું હતું કે એમાં ટોટલ 7 સ્ટેપ હોય છે કે આર્કિટેક્ચર, ડિઝાઇન, વેરિફિકેશન, બેકએન્ડ ડિઝાઇન અને પછી જીડીએસ ફાઇલ ફાઉન્ડ્રીમાં જાય, એનાથી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ચાલુ થાય, એના પછી ઓસેટ આપણી પાસે આવી ગયા છે, ફાઉન્ડ્રી આવી ગઈ છે, ઓસેટમાં આપણે પેકેજિંગ થાય, એના પછી ટેસ્ટિંગ માટેની ફેસિલિટી બી આપણા ત્યાં છે. આ બધી જ વસ્તુઓની સવલત છે. તો આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને જે પણ કોમ્પ્યુટરમાં છે, આઈટીમાં છે, જે લોકોને એમ લાગે છે કે ભાઈ અમે તો સોફ્ટવેરના માણસો છીએ અને હાર્ડવેરમાં તો અમે કશું જ નહીં કરી શકીએ, તો એ ક્યાંક એ ડર કાઢી નાખવા જેવો છે. કોમ્પ્યુટર કે આઈટી કે આઈસીટી કે ઇલેક્ટ્રિકલ કે કોઈ પણ બ્રાન્ચનો જો લોજિક થોડું બી આવડતું હશે તો એ સ્ટુડન્ટ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં તૈયાર થવાનો જ છે. અને અત્યારે જે ધારો કે હું 98માં હું ઇસરો તરફથી બેંગ્લોરમાં ફર્સ્ટ ટાઈમ કોર્સ કરવા ગયો હતો સેમિકન્ડક્ટરનો, એ વખતે અમારી સાથે 25 થી 30 ત્યાંની એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સના છોકરાઓ હતા. એટલી અવેરનેસ હતી. આપણા ત્યાં અત્યારે અવેરનેસ છે પણ ક્યાંક હજુ એક સ્ટુડન્ટ્સમાં અને વાલીઓમાં ખાસ કે ભાઈ ઘણી બધી વસ્તુઓ આપણને તાત્કાલિક રિઝલ્ટ ના મળે એનું, પણ એનો 100% એટલું કહું કે અત્યારથી જો એ એમના આ ફિલ્ડમાં પોતાની કેરિયર બનાવશે, એમાં જે જરૂરી છે શીખશે અને હેન્ડ્સ ઓન મેઇન તો આમાં આજે બી બધી જ આજે બહુ મોટું ડિસ્કશન થયું સ્કિલ મેન પાવર માટે. એપ્લાઇડ મટીરિયલ્સ અને બીજા આઈડીબી કે જે વર્લ્ડની યુરોપની એક બહુ જ 250 માણસોને લઈને સેમિકન્ડક્ટર પર રિસર્ચ કરે છે, એ લોકોનું બી કહેવું હતું કે ભાઈ સ્કિલ મેન પાવર ઇઝ ધ બેઝ ઓફ ધીસ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ. અને જો આપણે ગુજરાતમાં બધી જ આટલા મોટા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થતા હોય અને એમ જ જો આપણો ગુજરાતનો વિદ્યાર્થી એમાં લાભ લેશે તો એને અત્યારથી જ જાગવાની જરૂર છે, દોડવાની જરૂર છે, સ્પીડની જરૂર છે, બહુ લાંબુ વિચારવાની જરૂર નથી. આ કેરિયરમાં એને જો ફોરેન જવું હશે તો ફર્ધર સ્ટડી માટેના સ્કોપ છે, એને સ્ટાર્ટઅપ કરવું હશે તો એના સ્કોપ છે, એને જો સારી મલ્ટીનેશનલ કંપનીની અહીંયા જોબ કરવી હશે તો અહીંયા પણ એને મળશે. હા, ગુજરાતમાં કદાચ હજુ 1-2 વર્ષ લાગશે પણ ત્યાં સુધી એ સ્કિલ ડેવલપ કરશે તો વિધિન 2 to 3 years he will earn more than any other field. અને એટલા જ માટે એ ઉદ્દેશથી 2021માં જ્યારે હું રિટાયર થયો ઇસરોમાં, એ પછી સપ્તર્ષિ એડવાન્સ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડનું એક વર્ટિકલ સપ્તર્ષિ એકેડમી છે. એમાં અમે જુદા જુદા 17 જાતના કોર્સિસ કરીએ છીએ. આજે બીજી પણ એક વાત કહી દઉં યજ્ઞભાઈ અહીંયા કે ભાઈ આપણે સેમિકન્ડક્ટરની સાથે ગુજરાતમાં ઇન્સ્પેસનું હેડક્વાર્ટર આવ્યું છે. કદાચ બહુ ઓછા વિદ્યાર્થીઓને કે બહુ ઓછા લોકોને ખબર છે ઇન્સ્પેસનું હેડક્વાર્ટર આવ્યું છે એટલે સ્પેસ ટેકનોલોજીનો એટલો જ ઉદય થવાનો છે અને એનાથી એ એટલો જ ઉદય થવાનો છે. અને જ્યારે સેમિકન્ડક્ટર અને સ્પેસ ઇન્ડસ્ટ્રીઝ આ બંનેનું જ્યારે સેમિકન્ડક્ટર સ્પેસ ઇન્ડસ્ટ્રી માટે વપરાશે ત્યારે સ્ટુડન્ટ્સને બી એમાં ખૂબ જ નોલેજ વાઇઝ અને ફિનાન્શિયલી ખૂબ ફાયદો થવાનો છે, દેશને ફાયદો થવાનો છે અને અલ્ટિમેટલી સ્પેસ ઇન્ડસ્ટ્રીઝને બી બહુ ફાયદો થવાનો છે. એટલે અત્યારના સ્ટુડન્ટ્સને આ વસ્તુ સમજવી જોઈએ અને વિચાર્યા વગર સૌથી પહેલા જે જગ્યાએથી એમને શીખવાનો
થિયરી શીખવાનો અને ખાસ તો હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સનો જ્યાં ફાયદો મળતો હોય એ એમને લઈ જ લેવો જોઈએ. અને બીજી એક વખત કહું કે આપણે મેડ ઇન ઇન્ડિયાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે કદાચ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે 2014માં અમે નેવી માટે 20 સબમીટર બોટને ટ્રેક કરવા માટે ઇન્ડિયાની સૌથી પહેલી મેડ ઇન ચીપ બનાવી હતી. જો તમે ગયા અઠવાડિયાના પેપરમાં જોયું હોય તો એમાં સમાચાર હતા કે ભાઈ ફિશર્સમેનની બોટને ટ્રેક કરવામાં 1 લાખ ફિશર્સમેનની બોટ ટ્રેક કરવામાં આવશે. 2013-14માં અમે એની એસિક બનાવી હતી. પહેલી 100 પ્રોટો એસિક અમે ઇઝરાયલની ટાવરઝામાં બનાવી અને સેમ 180 નેનોમીટર ટેકનોલોજીને અમે SCL માં મેપ કર્યું. માહોલી એ વખતે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસમાં હતી અને એ ચીપની મદદથી ટોટલી મેડ ઇન ઇન્ડિયાની એક એસિક SOC અમે બનાવી અને આજે હાઈએસ્ટ વોલ્યુમ એસિક છે અત્યારે મેડ ઇન ઇન્ડિયાની. એટલે આપણી પાસે ટેકનોલોજી અને ટેલેન્ટની કમી નથી. થોડો ઉત્સાહ દાખવીને જો આ ફિલ્ડમાં જઈશું તો જરૂર આપણે સક્સેસ જઈશું. બિલકુલ. શૈશવભાઈ, લોકોનું ઇન્વોલ્વમેન્ટ હજુ પણ ક્યાંક જોવા મળતું નથી. આપ પણ તેને લઈને શું કહેશો? લોકો એકચ્યુઅલી અવેરનેસ ઓછી પડે છે અને એક વસ્તુ એવી થઈ ગઈ છે મગજમાં કે હાર્ડવેર એટલે મજૂરી. એટલે ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડની અંદર જે હાર્ડવેર છે એમાં ખાસી એવી મહેનત પડતી હોય છે એટલે મજૂરીથી આમે ગુજરાતી માણસ દૂર ભાગતો હોય છે. એટલે ત્યાં થોડો પ્રોબ્લેમ આવે છે. અને બીજું શું છે કે હજી લોકોને ખબર નથી કે ક્યાંથી કેટલો પગાર મળશે, શું મળશે, કેવી રીતે મળશે. એટલે થોડીક અવેરનેસ ઓછી છે. પણ જે રીતે અત્યારે જે ચાલી રહ્યું છે અને પ્રચાર માધ્યમોથી સેમિકન્ડક્ટર થઈ રહ્યું છે એટલે દરેક ગુજરાતી ધીમે ધીમે એમાં રસ દાખવતો થઈ ગયો છે અને ધીમે ધીમે બધું. એટલે આમાં તો કેવું છે કે અત્યારે ઢાળ તૈયાર છે એટલે લોકો દોડવા માટે નીકળી જ પડવાના. એક વખત કંઈક સ્પાર્ક પ્રોપર આવશે એટલે હજી પ્રોડક્શનમાં કોઈ જગ્યાએ કંઈ ખાસ એવું સેમિકન્ડક્ટરનું પ્રોડક્શન બહાર આવ્યું નથી. આજે પણ જે છે એ લેબ સ્કેલ ઉપર છે અને એક પ્રાઇવેટ સેક્ટરની અંદર જ્યારે લેબ સ્કેલમાંથી જ્યારે પ્રોડક્શન લેવલે આવશે અને તમને ખબર પડશે કે આમાં આટલા પૈસા છે, આમાં આ વસ્તુઓ છે એટલે ગુજરાતી માણસ જે ક્યાંય પાછળ. શૈશવભાઈ, એક બાબત આમાં એ પણ આપણે એડ કરી શકીએ ને કે જે પ્રમાણે પિનાકીનભાઈએ પણ કહ્યું કે જે ધોલેરામાં એક બાજુ સેમિકોન સિટી બની રહી છે, બીજી બાજુ જ્યારે સાણંદમાં જે ઓસેટ, ATMP એ બધા ઉપર જે અત્યારે તો કાર્ય થઈ રહ્યું છે, જે ફૂલ ફ્લેજમાં અત્યારે તો જો શરૂ થઈ જશે તો ચોક્કસથી ગુજરાતની કાંઈક અત્યારે તો જે એમ કે ને કે અલગ જ પરિસ્થિતિ જોવા મળશે. સ્કિલ મેન પાવર જ્યારે અત્યારે તો એક થશે ત્યારે ગુજરાતની જે આપણે એમ નથી કહેતા કે ના તાઇવાન કે સાઉથ કોરિયા જોડે આપણે એટલી બધી આપણે કમ્પેરિઝન કરી નાખીએ તેમ, પણ એક નવી શરૂઆત અને એક સારી શરૂઆત થશે ગુજરાત માટે. બિલકુલ કાયા પલટ થઈ જાય. તમે તાઇવાન કે કોરિયા એટલે આમાં કેવું છે કે હવે ભવિષ્યના ગર્ભમાં શું છે ખબર નથી. કદાચ એનાથી બી આપણે આગળ નીકળી જઈએ. આપણા છોકરાઓ કંઈક એવું નવું બનાવી કાઢે અને એનો ધડાધડીથી ઓર્ડરો નીકળતા થઈ જાય. જુઓ, સાબરમતીનું પાણી છે ને 105 મિલો તાણી લાવેલું અને બીજું ઘણું બધું તાણી લાવ્યું છે. એટલે વસ્તુ એ છે કે આપણે આપણા ઉપર ભરોસો રાખી અને આગળ વધવાનું છે અને આપણે ધડાધડ નીકળવાના છીએ એ બી નક્કી છે. કેમ કે આપણે દિલ્હીનો બી એટલો સપોર્ટ છે, ગુજરાતનો બી એટલો સપોર્ટ છે અને પ્રજા તરીકે આપણે પોતે ખમીરવંતી પ્રજા છીએ. એટલે જ્યાં પૈસા દેખાશે ત્યાં ગુજરાતી દોડવાનું જ છે. અત્યારે હાર્ડવેરની અંદર જે કેપેક્સ છે, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હ્યુજ આવે છે અને એની સામે રિટર્ન્સ કેટલા છે, શું છે, એના કોઈ પણ આંકડા આજ સુધી ગુજરાતમાં ગુજરાતી જે એન્ટરપ્રિન્યોર્સ છે એની પાસે અવેલેબિલિટી નથી. એ બધું જ હજી MNCsમાં બધું ચાલી રહ્યું છે. એટલે ધીમે ધીમે તમે જુઓ ઘણું બધું ખીલી જશે ડાઉન ધ લાઈન. 10 વર્ષની અંદર તમે જોશો તો અહીંયા જો આ બધું સુપેરે પાર પડ્યું ને તો 10 વર્ષની અંદર તો ઘેર બનતું હતું ને એમ એવી પરિસ્થિતિઓ ઊભી કરી દેશે ગુજરાત. બિલકુલ. તો હવે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે તો એક સવાલ છે. પિનાકીનભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ખાલી 30 સેકન્ડ આપું છું. સેમિકોન 2025માં ભવિષ્યમાં આગળ વધવા માટે તરત કઈ પોલિસી ઉપર જે ચર્ચા વિચારણા કરવામાં આવી અને કદાચ થઈ પણ શકે છે? ખાલી 30 સેકન્ડ. મુખ્ય 2 PLI અને DLI. એક તો ડિઝાઇન માટેનું જે ઇન્વેસ્ટમેન્ટ છે જે લોકોએ મદદ કરે છે માહિતી, અને આપણે ડેવલપમેન્ટ માટેનું ખાસ એના ઉપર ચર્ચા થઈ.
એટલે એમાં એ પણ બહાર મૂકવામાં આવ્યો કે ભાઈ ડિઝાઇન માટેનું બી જે અત્યારે ઇન્સેન્ટિવમાં જે છે તકલીફો એમાં ઘણી બધી હવે નવા સુધારા સાથે એ લોકો લાવી રહ્યા છે. અને આ સિવાય એમને બીજી બધી ઘણી બધી પ્રોડક્ટ ઇલેક્ટ્રોનિક્સ માટેની જે સ્કીમો છે મેન્યુફેક્ચરિંગની એના વિશેની માહિતીના સેક્રેટરી શ્રીએ પૂરો ખૂબ જ એક સારું એનું પ્રેઝન્ટેશન કર્યું હતું. એટલે આપણને મદદ મળવાની જ છે, બસ આપણે લાગી જવાની છે. હવે શરૂઆત કરી દીધી છે, હવે દોડવાનું છે અને આપણને વિશ્વાસ છે કે ગુજરાત ક્યારે બી થોડુંક મોડું શરૂઆત કરશે પણ હંમેશા આગળ નીકળતું જ હોય છે. બિલકુલ. તો 2022માં કરેલી શરૂઆત આજે અત્યારે તો ફાયદાકારક સાબિત થઈ રહી છે. તે જ અનુસાર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલી મેડ ઇન ઇન્ડિયા વિક્રમ 32 પ્રો ચિપને જે લોન્ચ કરીને તેની સાથે આ એક શરૂઆત છે. આગામી સમયમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત અને તેમાં પણ જ્યારે ગુજરાત દ્વારા તો ત્યારે પોલિસી પણ બનાવવામાં આવી છે, તે હવે કેટલું કારગર સાબિત થશે અને આગળ હવે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે. પિનાકીનભાઈ અને શૈશવભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.